श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में 52वीं वार्ता एक सेठ राजनगर उर्फ अहमदाबाद को जो कल अधूरो હતો आज विराम होई गो। जो कल प्रसंग यहाँ तक आयो હતો, जो स्त्री पुरुष एक समय महाप्रसाद लेते फेरी नहीं लेते, पाछे रात्रि को फेरी भगवद वार्ता करण बैठे, सो मंगला के समय उठे। सो या प्रकार 15 दिन बीते। सो चारों वैष्णव के रोम रोम में भगवद रस भरी गयो। सो चारों वैष्णव उन स्त्री पुरुष को दंडवत करी के कहे, जो धन्य तुम वैष्णव हो, जो जिनको यह रस श्री गोसाई जी दान किए है। तो जे आ रस प्राप्त थयो, जे माटे ज श्री गोसाईजीए आ 4 वैष्णवोने अहींया मोकल्या हता। आमां आपे एवी आज्ञा करी, श्री गोकुलनाथजी एवा दर्शन कराया कि आ 4 वैष्णवोए पेला 2 वैष्णवोने एम कीधुं कि तमे धन्य छो वैष्णवो कि जे तमने आ रस श्री गोसाईजीए दान कर्यो छे। એટલે આ 2 વૈષ્ણવો એમનું જે પ્રસંગ આવી ગયો છે, જે હું બોલું છું એમાં ઓડિયોમાં, અને પેલામાં પણ આવી ગયો હશે, જોઈ લઉં। આ એટલે ઓડિયોમાં આવી ગયું છે, અરે પોસ્ટમાં આવી ગયો છે પ્રસંગ, ઓડિયોમાં હવે આવશે। 148મો ક્રમ છે આ। તો આ જે 2 વૈષ્ણવોનું પૂરો વાર્તા પ્રસંગ આવશે એ 148માં આવશે। પાછે એટલે કે એમાં જે શ્રી ગુસાઈજીએ શા માટે આવો રસનું દાન આપે આપની જે કૃપા દ્રષ્ટિથી કર્યું હતું, એ મૂળ કારણ એ પ્રસંગમાં આવશે। અત્યારે લેવા જઈએ તો કેટલો વિસ્તાર થઈ જાય। એ જે 148મો પ્રસંગ તમે વાંચી શકો ઘરે, અત્યારે જો વાંચવું હોય તો। કનોજિયા સ્ત્રી પુરુષ આગ્રાના એવું એનું શીર્ષક છે। 148મો ક્રમ છે વાર્તાનો। એમાં એ 2 ઉપર જે શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ વરસી છે અને જે આશીર્વાદ પણ એટલા બધા આપ્યા છે એમાં, અને શા માટે આપ્યા છે એ જાણવા માટે પ્રસંગ સુધી રાહ જોવી પડશે। એટલે અહીંયા જે પ્રસંગ આવ્યો એમાં શ્રી ગુસાઈજીએ દાન આપ્યું છે એ આ કનોજિયા સ્ત્રી પુરુષને આપ્યું છે આ દાન રસનું, કે જેમાં દેહનો ધર્મ જ બાધા નથી કરી શકતો। 15 દિવસ સુધી નિંદ્રા ન લેવી એ સાયન્સ માટે તો પડકાર છે, પણ આ પૂર્ણ પુરુષોત્તમની સૃષ્ટિ માટે આ સાધારણ છે। પેલો પણ પ્રસંગ આવશે, 2 જે વાણિયા હોય છે અને એ અહીંયા આવે છે અને કુટુંબ સાથે આવે છે, અને એ 2 વાણિયા 2 જણા એકાંતમાં, એક શ્રોતા હોય છે, એક વક્તા હોય છે, અને એ 40 દિવસ સુધી કશું લીધા વગર બેસી રહે છે અને સતત જ વાર્તામાં ડૂબેલા રહે છે આટલા બધા દિવસ। પછી એક ગોવાળિયાને પ્રભુ પ્રેરણા કરે છે એટલે એનું ગાયનું દૂધ એને લેવડાવે છે, તો એ મનોમન ધરીને લઈ લે છે। વળી પાછા એને એવા લાગે છે કે એમના 2ના પ્રાણ છૂટી જાય છે અને 2ના દેહને કીડાઓ ખાઈ જાય છે, એટલે ફક્ત પિંજર અસ્થિ જ બચે છે। એટલે આ જે માર્ગમાં જે લીલા છે એ પુરાણમાં તમે ક્યારે પણ પ્રાપ્ત ન કરી શકો, અને એટલે તો આ પ્રેમનો માર્ગ કયો છે। લોકો જે લૌકિક બુદ્ધિવાળા છે એ અને વાસનાનો માર્ગ સમજી બેઠા છે। એટલે જ પરીક્ષિત જેવાએ પણ પ્રશ્ન કરી લીધેલો કે ધર્મપૂર્વક ધર્મની રક્ષા કરવાવાળા એવા શ્રી કૃષ્ણએ અધર્મપૂર્વકનું આચરણ કેમ કર્યું, પરાઈ સ્ત્રીની સાથે આ રાસ વિહાર કેમ કર્યો। આવી દ્રષ્ટિ લૌકિક દ્રષ્ટિ કહેવાય। અને એટલે તો ગોવિંદ સ્વામીએ પદમાં કહ્યું કે વેદ પુરાણ તે ये અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે। એટલે પ્રેમ
અને વાસના એનો ભેદ જેને ન ખબર હોય એ ઘટના એવી છે કે જે બારીક છે, એ બાબત એવી છે કે બારીક છે એટલે એનો પ્રકાશ નથી કર્યો પુરાણમાં, વેદમાં. આ તો પરાકાષ્ઠા છે, પુષ્ટિ માર્ગે પ્રેમની પરાકાષ્ઠા છે. એટલે તો 15 દિવસ સુધી એમને દેહ ધર્મથી બાધા ન થઈ. અને પાછે ચારો જને જબ દર્શન કરણ ગયે तब श्री मदन मोहन जी कृपा दृष्टि सो अवलोकन किए. આ કરી કે ચારો વૈષ્ણવ કે રોમ રોમ પ્રફુલ્લિત હોઈ ગયે. એ પ્રસંગ આપણે ગઈકાલે અહીંયા સુધી આવ્યા હતા. तब चारों जन प्रसन्न हुई के उन स्त्री पुरुष पास ते विदा मांगे. तब स्त्री पुरुष ने कही, जो कछु दिन और हु रहो, तुम सारीखे वैष्णव तो महा दुर्लभ है. જ્યારે એક વૈષ્ણવને બીજા વૈષ્ણવથી આકર્ષણ થાય વધારે બીજા બધા કરતા, તો એમ સમજવું કે એ લીલાના જીવ છે, તો જ આવું થાય. यह तो श्री गुसाई जी की कृपा करी के पठाए है, ताते इतनो संबंध भयो, नहीं तो हमको वैष्णव को दर्शन कहाँ. यह सुनी के ચારો વૈષ્ણવને વિનંતી કરી. એટલે જુઓ, જ્યારે અહીંયા આ વૈષ્ણવો આવ્યા અને એમની સાથે ભગવદ વાર્તા શરૂ કરી અને એમાં જે 15 દિવસ સુધી જે રસનો અનુભવ આ જે 4 જણાએ તો કર્યો, પણ એ 2 જણાએ પણ કર્યો, સ્ત્રી પુરુષે. કારણ કે એ જે નિકુંજની લીલાની વાત કરી રહ્યા છે, તો એ કરતી વખતે એમને પણ એ આનંદનો અનુભવ થયો. એટલે જે સેવા તો છે ઘરમાં, પણ સેવાથી પણ વધારે સત્સંગ થયો. કેમ કે હજી રોકે છે એમને, સેવા તો છે જ માથે, પણ તોય કેમ રોકે છે? તો કે એ જે છે એ સત્સંગ, એ શ્રોતા વક્તા બંને હોય તો જ સંભવ થાય. यह सुनी के चारों वैष्णव ने विनंती करी, जो हम एक बार तुमको अप्रसन्न करी के गए, तब श्री गोसाई जी हमारे ऊपर अप्रसन्न भये, ताते जब तुम प्रसन्न हुई के हमको विदा करोगे तब ही हम जाएंगे. तब स्त्री पुरुष ने कही, जो 3 रात्रि तुम और હું हमारे पास રહો. એટલે એમને કોઈ ઉજાગરો તો લાગતો જ નથી. तब तहाँ 3 रात्रि और હું ચારો વૈષ્ણવ રહે. पाछे चौथे दिन राजभोग की आरती करी के दर्शन करी के चारो वैष्णव महाप्रसाद लिए. અહીંયા એક વાત લઈ લઉં, આજે સમય મળ્યો છે મને. જે આ એ વખતે જે વૈષ્ણવો ભૂતલ પર પ્રગટ થયા હતા, શ્રી ગુસાઈજીની ભૂતલ પર જ્યારે આપનું સ્થિતિ હતી ત્યારે, અને શ્રી વલ્લભની સ્થિતિ હતી ત્યારે જે વૈષ્ણવો ભૂતલ પર પ્રગટ થયા હતા, એ એમની જે શ્રેણી છે એ બહુ જુદી હતી. તો જ આવું થાય ને કે 15 દિવસ અને 15 રાત્રિ એ રસ વાર્તામાં મગન રહ્યા પછી પણ 3 દિવસ હજી ઈચ્છે છે. અને જે મેં કીધું કે પેલો પ્રસંગ આવશે કે 2 પેલા વાણિયા, એ તો 40 દિવસ સુધી રાત્રિ દિવસ. તો એ જે શ્રેણી હતી એ વખતની વૈષ્ણવોની, એ બહુ ઉત્તમ કક્ષા હતી. અત્યારે એ પછી મધ્યમ આવી, અત્યારે ઉતરતી છે. શબ્દ એવો ના વપરાય કનિષ્ક, એમ પણ ઉતરતી છે. કેમ કે આપણે આટલું 15 દિવસ તો નહીં, પણ 1 દિવસ માટે પણ સંભવ નથી કે રાત્રે. અને એવી વાર્તા પણ ક્યાં છે ભૂતલ ઉપર, નિકુંજની લીલાની વાર્તા કરવાવાળા અને સાંભળવાવાળા, એ પણ કોઈ સામર્થ્ય હશે તો ખરા, એવું ના કહેવાય કે નથી એમ. પણ આ તો હંમેશા ગૂઢ અને ગુપ્ત રીતે થતી હોય, એટલે એ થતી હશે વલ્લભ વિઠ્ઠલના આશીર્વાદથી, પણ પર્સન્ટેજ બહુ ઓછા. કારણ કે આ જે છે એ બુદ્ધિથી પર છે. અને મેં વચ્ચે કહ્યું હતું કે હું જરૂરથી એક વખત ગર્ગ સંહિતામાં ગોલોકનું, દિવ્ય ગોલોકનું વર્ણન છે અલૌકિક, કે ત્યાં કેટલી પ્રકારની સેવાઓ ગોપીજનો કરી રહ્યા છે. આજે અવસર મળ્યો છે તો હું જરૂરથી એ ગર્ગ સંહિતામાં જે ગોપિકાઓની જે સેવાઓ છે અલગ અલગ, એનું હું આજે વર્ણન લઈ લઈશ. જેમ કે આ પૂર્ણ પુરુષોત્તમ એ શ્રી કૃષ્ણચંદ્ર ગોલોકમાં નિત્યવાસ કરે છે, પણ જ્યારે ભૂતલ પર અવતાર લે છે ત્યારે આપનો પરિકર પણ નીચે ભૂતલ પર આવે છે.
અને તે પરિકર જ્યારે આવે છે ત્યારે એમને જે મનોરથો હોય એ ઠાકોરજી જરૂરથી પૂરા કરે છે. અને એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં બાલ ભાવથી સેવા કરવાની આજ્ઞા કરેલી છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ. પછી એ બાલ ભાવથી સેવા કરવાની જે આજ્ઞા છે એમાં જે સ્વરૂપ પધરાઈએ છીએ અને આપની કાનીથી આપની પુષ્ટ થયેલી સ્વરૂપની સેવાનું જ્યારે આપણે સુંદર લાભ મેળવવાનું શરૂ કરીએ છીએ ત્યારે એમાં બે ભાવથી મોટે ભાગે સેવા થતી હોય છે, એક બાલ ભાવથી અને એક રતિ ભાવથી. પછી કોઈમાં સખા ભાવ પણ છે, એવું નથી કે બે જ ભાવ છે. જેમ કે પેલો પરે હતો જેના માટે એક જ રાત્રિમાં બે રાત્રિમાં પ્રથમ રાત્રિએ મુકામ ત્યાં જ કર્યો અપ્સરા કુંડ પાસે, એની સાથે સુરત જવા માટે ચાલ્યા હતા પ્રભુ. એ સખો હતો, એ લીલામાં ગોપ છે, એ પણ આવશે સુંદર પ્રસંગ. સુરત ચાલતા ગયા હતા પણ કેવી રીતે કેટલી ટારવા પહોંચ્યા હતા તો કે જ્યારે આપણે શ્રી ગોકુલથી નીકળ્યા તો એ બિલછુ કુંડ ઉપર રહેતો હતો, એને સાથે લઈને તો અપ્સરા કુંડ સુધી પહોંચ્યા ત્યાં તો સાંજ પડી ગઈ અને આપને પણ ટાઈમ થયો વલ્લભ વિઠ્ઠલની કાનીએ ગોવર્ધન ઉપર મંદિરમાં આરતીનો ને શયન ભોગનો ને બધું. એટલે તે તો પહોંચી ગયા અને કીધું બહાનું કાઢીને કે મારે કંઈક કામ પડ્યું છે, હું આવું. અને પછી ત્યાં જે થયું એટલે પોઢાયા, એટલે ત્યાં ભલે પોઢ્યા હશે, બધાને એમ લાગ્યું પણ ના, એ પાછા અહીંયા એટલે પોઢી ગયા ના, ચાલ્યા આવીને પછી ચાલ્યા. અને પછી ત્યાંથી સવાર સુધીમાં તો પહોંચી ગયા સુરત. તો આપના માટે તો અર્તું કરતુમ છે. એટલે પછી ત્યાં ભેટ ને બધું લેવા મોકલ્યા અને પછી પાછા આવ્યા. ભેટ લઈને ત્યાં બધું સિદ્ધ કરાવડાયું, ભાવતું આપને લાડવાને બધું, અને પછી લઈને પછી પાછા આવ્યા. તો અહીંયા તો આવી ગયા અપ્સરા કુંડ ઉપર વળી પાછા, ત્યાં રાત પડી હતી. અને પાછું સવારે ત્યાં ઠાકોરજી આવ્યા, શયન થઈ ગયા. પછી એટલે વચ્ચે વચ્ચે ટૂંકમાં જ્યારે જ્યારે વલ્લભ વિઠ્ઠલની કાણીથી જે દર્શનનો સમય થાય તો આપ અહીંયા આવી જતા બાવનું કાઢીને એ પરે પાસે. તો આ જે પરેની સાથે ભાવ છે સખા ભાવ છે. પછી વાત્સલ્ય અને રતિ ભાવ. તો આ જે બાલ સ્વરૂપ છે એમાં બંને ત્રણે ત્રણ ભાવ સમાયેલા છે. જેને જેવો ભાવ એવી રીતે એનો લાભ એને મળે. અને પ્રભુને લૌકિક ન જાણવા એ આજ્ઞા મહાપ્રભુજીએ કરેલી છે. તો લૌકિક જાણે તો શું થાય, તો એ પ્રસંગ પણ આવી ગયો. આપણે જ્યારે પ્રસંગ જોયો નારાયણદાસ કાયસ્થ દિવાન પેલા અને વિઠ્ઠલદાસ કાયસ્થ, એમાં એ પ્રસંગ આવી ગયો કે જે નારાયણદાસ કાયસ્થ છે એ પ્રેમલતા છે, નંદાલયમાં એમને બાલ ભાવ છે, અને વિઠ્ઠલદાસ કાયસ્થ છે એમનો પેલો ભાવ છે રતિ ભાવ. એ લીલામાં આ પ્રેમલતા છે તો એ વલ્લવી છે, અને એ વલ્લવીને ઠાકોરજીને માટે જે લૌકિક ભાવ ન રાખવો જોઈએ એ ભૂલાઈ ગયું એક વખત. અને જેવા એ નંદાલયમાં આવ્યા, વલ્લભી આવી અને આને બાલ ભાવ છે એટલે પ્રેમલતાને, એટલે એના ખોળામાં ઠાકોરજીને લેવડાઈ રહી હતી. ઠાકોરજીનું સ્વરૂપ નાનું હશે, બાલ સ્વરૂપ હશે એ વખતે બ્રજમાં, એમને કંઈ લેવડાઈ રહી હતી. પણ આ જાણે છે વલ્લભી કે આ બાલ સ્વરૂપ તો છે, પણ જો આપણે મનોરથ કરીએ તો પાછું એ કિશોર સ્વરૂપ પણ કરે જ છે. કારણ કે ગર્ગ સંહિતામાં તો ત્યાંથી જ રાધાજીનું પ્રથમ મિલન બતાવ્યું છે કે નંદાલયના નંદ બાવા ઠાકોરજીને ખભે બેસાડીને જે ભાંડીરવન તરફ ચાલ્યા, અને ત્યાં જ રાધાજીએ પ્રથમ વખત ઠાકોરજીને પોતાની પાસે લેવા માટે અને લગ્ન થવાના હતા. એટલે વાતાવરણમાં બહુ મોટા ફેરફાર થયા, વાદળા ઘેરાયા અને બધું થયું. અને પછી જે વાવાઝોડું આવ્યું એટલે આ બાળકનું સ્વરૂપમાં હતા એટલે રડવા લાગ્યા. એટલું બધું રડ્યા કે નંદ બાબા તો ફસાઈ ગયા કે મારે ગાયો ચરાવવાની તો હજી તો હું આવ્યો છું હમણાં, આ બધી ગાયોને ચરાવીને પછી તો મારે તો છેક સાંજે જવાનું છે, સંધ્યા ગોધોલી બેલામાં પાછા. તો હવે કેમ આને હું સાચવીશ? પણ આ લીલા હતી. સામે સ્વામિનીજી આવ્યા, એ વખતે એ કિશોર સ્વરૂપ પ્રગટ કરીને આવ્યા અને પછી ઠાકોરજીને સોંપી દીધા સ્વામિનીજીને કે તમે સાચવજો અને યશોદાને ત્યાં પધરાઈ આવજો, કેમ કે મારે તો આ રડે છે
એ વખતે સ્તુતિ એ કરી હતી કે હું જાણું છું કે આપ કોણ છો, કેમ કે અમને ગર્ગ મુનિએ કહ્યું છે. પણ એ બંને નાના જ હોવા જોઈએ ને, સ્વામિનીજી અને ઠાકોરજી. એને બદલે સ્વામિનીજી કિશોર વયના થઈને સામે આવ્યા. એમાં વાંધો ના આવ્યો કશું, ઓળખી પણ ગયા, કેમ કે એમની પર કૃપા હતી ગર્ગ મુનિની. બંનેના નામકરણ કર્યા ત્યારે બંનેને કહેલું કે આ બંને કોણ છે એટલે. અને પછી સ્વામિનીજીના હાથમાં હવે જુઓ બાળક છે, પણ છતાંય ભાવ અંદર કયો છે? પેલો ભાવ છે, રતિ ભાવ. એટલે બાળકમાંથી તરત જ એ કિશોર થઈ ગયા. આ પૂર્ણ પુરુષોત્તમ સિવાય બીજા કોઈ અંશ અવતારની લીલાઓમાં સંભવ નથી. એટલે પૂર્ણ પુરુષોત્તમને શ્રી કૃષ્ણચંદ્ર જ કહ્યા છે. શ્રી કૃષ્ણચંદ્રને જ પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. અને જેવા એ કિશોર થઈ ગયા પછી એ લીલા અંદર વર્ણન છે બધી, કે કેવો વિહાર કર્યો, કેવા ગાન કર્યા, કેવા એકબીજાને સંતાઈ જાય એને શોધવા દોડ્યા, કેવા એકબીજાની છડી લાકડી વસ્ત્ર ખેંચમ તાણી કરી, અને પછી જે પણ લીલા થઈ, નિકુંજનો રાસ પણ થયો. આ બધું લીલા. તો અહીંયા બાળક હતા છતાંય જે ઉચક્યા ત્યારે જે ભાવ કર્યો સ્વામિનીજીએ, એટલે એવા થઈ ગયા. આ શરૂઆત જ ગર્ગ સંહિતામાં આ રીતે છે. એટલે અહીંયા કોઈ અપરાધ નથી લાગતો કે ઘરમાં બાલકૃષ્ણ બિરાજતા હોય છે અને પેલો ભાવ કરીએ છે તો એ ચાલે નહીં. એ જ રીતિ અપનાવી છે કે બાલકૃષ્ણને જ પધરાવવાના, પણ પછી જેવો ભાવ એ પ્રમાણે એ તમને સુખ આપે. જેવી રીતે એ જે હતા પ્રેમલતા, જેના ખોળામાંથી આ લઈ ગઈ, એ પ્રેમલતા નારાયણદાસ દિવાન થયા, તો એમનો બાલ ભાવ જ છે ઠાકોરજીમાં. અને એ પ્રેમલતા અને આ જે છે વલ્લવી, એમનો પેલો ભાવ છે. તે ભાવમાં ફેર છે, પણ જે સ્પર્શ કરે ત્યારે ઠાકોરજી જાણી જાય છે કે આ કયા ભાવથી સ્પર્શ કરે છે. તો એ વલ્લભીએ જે કર્યું, ઠાકોરજીને લઈને નિકુંજમાં જતી રહી અને કહ્યું કે સ્વામિનીજી જેવું કરવા ગઈએ, કે હું જાણું છું એમ કે તમે તમારો મનોરથ પૂરો કરો, અત્યારે આવો અવસર મળ્યો છે, મને નહીં મળે ફરી. ત્યારે ઠાકોરજી હસીને જે વાત કરી એ બહુ સૂચક હતી કે લૌકિક ન ગણવા જોઈએ પ્રભુને. આવી રીતે લેતા હોય બાળક હોય અને એને ઉચકીને કોઈ લઈ જાય અને પછી એમ કહે કે તમે હવે કિશોર રૂપ અત્યારે ધારણ કરો, અત્યારે મને પેલું સુખ આપો, તો આ કેટલો મોટો અપરાધ હતો, એનો એમને અંદાજ જ નહોતો. એટલે વલ્લભે આજ્ઞા કરી છે કે લૌકિક ન ગણવા. એટલે લૌકિક એટલે એકલું આ નહીં, ધન પ્રાપ્તિ માટે પણ એમની પાસે યાચના ન કરાય. લૌકિક એટલે એ બધું આવી ગયું, એમાં બધી વાસના આવી ગઈ, દ્રવ્યની આવી ગઈ અને દેહની પણ આવી ગઈ. અને પછી જે સ્થિતિ થઈ એમાં ઠાકોરજી આજ્ઞા કરી હસીને કે જો આ યશોદાને ખબર પડશે કે તે આવું કર્યું છે તો તને ખબર છે નંદાલયમાં તને આવવા નહીં દે, તો પછી તું શું કરીશ? કેમ કે પ્રભુના દર્શન એકવાર થઈ જાય પછી જો અંદર આવવા માટે આજ્ઞા ના આપે તો કેટલું બધું દુઃખ થાય. તો કેવી ચિંતા વિચારી પ્રભુએ. તો તે વખતે વલ્લભીએ કહી દીધું કે અત્યારે તમારે આ મુકરવાનો સમય નથી. એટલે કે અત્યારે તમે ના પાડો છો ને એ મને સહન નથી થતું. એટલે એનો જે અંદરનો ભાવ હતો એણે રજૂ કરી દીધો. અને છેવટે પછી એ જ થયું કે ઠાકોરજી તો કેવા છે, કોમળ છે, એટલે વળી પાછા કિશોર થયા અને એનું સુખ આપ્યું. પણ આ વાત કોઈએ જઈને કીધી પ્રેમલતાને, અને એ જ પ્રેમલતાએ આવી અને એને શ્રાપ આપ્યો. અને એ જ પ્રેમલતાએ નારાયણ દિવાન થયા અને આ વલ્લવી એ વિઠ્ઠલદાસ કાયસ્થ થયા. પણ એ વિઠ્ઠલદાસ કાયસ્થને જે કોરડા મારવામાં આવ્યા અને જે બહુ જ કષ્ટદાયક લીલા છે આખા 252માં, પણ એનું મૂળ કારણ તો આ જ છે કે પ્રભુને લૌકિક માન્યા. પ્રભુ એ સુખ આપવા માટે તો બેઠા જ છે. પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ જ એ કહેવાય કે જેનો જેવો ભાવ એવું સુખ આપે. પછી જેનો બાલ ભાવ છે તો બાલ, સખા છે તો પેલો સખા હતો પરે, અને આમનો રતિ હતો વલ્લભીનો તો એ ભાવ પણ અયોગ્ય રીતે નહીં. અને આ જે રતિ હતી અને પ્રદ્યુમન હતા તો એ પણ રતિ એ કામદેવની પત્ની હતી, પણ પ્રદ્યુમનને એટલે કે કામદેવને શિવજીએ ત્રીજું નેત્ર ખોલી અને બાળીને ભસ્મ કર્યા હતા. અને રતિની વિનંતીથી કહ્યું હતું કે શ્રી કૃષ્ણ પ્રગટ થશે, એમના પુત્ર થઈને કામદેવ આવશે ત્યારે તને પ્રાપ્ત થશે. તો એ જે લઈ ગયો પેલો અસુર સુતિકા ગૃહમાંથી પ્રદ્યુમનજીને, તો એ જે માછલો ગળી ગયો અને એ માછલો એ રાજા પાસે જ પહોંચ્યો જે અસુર હતો, અને એને રસોડામાં જ ગયું અને ચીરીને અંદરથી પ્રદ્યુમન નીકળ્યા બાળક સ્વરૂપે.
પણ આ જ ભાવ રતિનો તો ભાવ, કારણ કે રતિને નારદ મુનિએ કહી દીધું કે આ જ તારો પતિ છે પ્રદ્યુમન કામદેવ, આને તો ઉછેર અને પછી એને મોટો કર. તો રતિ એ સાક્ષાત કામદેવની પત્ની છે, એટલે એનું કંઈ શરીર દિવ્ય છે, એને કંઈ ઉંમર ના થાય, ગમે એટલા વર્ષ થાય તો, એટલે એણે એને ઉછેર્યો, પણ દ્રષ્ટિ કઈ રાખી કે મારા પતિ છે, પતિ છે, પતિ છે. એટલે એ જે મોટા થયા ત્યારે એને લાગ્યું કે આ કેમ મારી સામું આવી રીતે મને ઉછેરી રહી છે, મા સમાન છે, તો એ મારી સામું આવી ભાવનાથી કેમ જુએ છે, એની દ્રષ્ટિમાં તો પેલો ભાવ છે. ત્યારે રતિએ કહ્યું કે તમે તો મારા પતિ છો. એટલે આ પુષ્ટિ માર્ગમાં ભલે બાલકૃષ્ણ ઘરે પધરાયા છે, પણ જો ભાવ તમારો વાત્સલ્ય ભાવ હશે તો એ પ્રમાણે જો એ તમને વાલ કરશે અને એવી રીતે લાભ આપશે, પણ જો પેલો ભાવ હશે તો એ રીતે આપશે. એટલે આજે ગર્ગ સંહિતામાં બધી જ સેવાઓમાં મોટાભાગની સેવાઓનું તો વર્ણન છે એવું કરી લઉં, એટલે પછી આ વાર્તા હવે પછી વિરામ તરફ જઈ રહી છે. આમ તો બહુ જ અલગ અલગ સેવાઓ હોય છે ગોલોકમાં ઠાકોરજીની. મને એ હજી પ્રાપ્ત ના થયું, પણ જે પ્રાપ્ત થયું છે એમાં જો ઉદ્ધવજીનો જ્ઞાન ઉપદેશ ઠાકોરજીએ મોકલેલો ઉદ્ધવજી દ્વારા જ્ઞાન ઉપદેશ શ્રવણ કર્યા પછી જે વેદના થઈ, એમાં જે ગોપીઓનું નામ છે શીર્ષક સાથે એ હું લઈ લઉં છું અત્યારે. એમાં અમુક અમુક છે, બાકી એટલું પેલું જે મેં કીધું સંપૂર્ણ તો નથી મળ્યું મને. એમાં એવું કહ્યું કે દ્વારપાલિકા એટલે જે વિષ્ણુ ભગવાન, મહાદેવ, બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે જ્યારે પ્રથમ વખત ગોલોક ગયા વિનંતી કરવા કે પૂર્ણ પુરુષોત્તમનો અવતાર આપનો છે, એટલે તો એ વખતે એ જે પાલિકા જે હોય ગોપી, એમાં ચંદ્રાનના એ મુખ્ય હતી. એણે આવી અને સંવાદ કર્યો હતો કે તમે કયા બ્રહ્માંડમાંથી આવ્યા છો. એટલે ઇન્દ્રને તો એમ જ કે એક જ બ્રહ્માંડ છે, એટલે કીધું કે શું બીજા બ્રહ્માંડ હોય, તો એ હસવા લાગી હતી ચંદ્રાનના. એ દ્વારપાલિકાની સેવામાં હોય ને જે ગોલોકમાં, એ હતી. અને પછી એણે કટાક્ષમાં કહ્યું હતું કે તમને એ પણ ખબર નથી કે બીજા બ્રહ્માંડોના પણ અહીંયા વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા અને ઇન્દ્રાદિક દેવતાઓ આવે છે, જાય છે? તો કે ના, ખરેખર ખબર નથી. પછી ભગવાન વિષ્ણુની સામે જોયું, કારણ કે અવેલના થઈ ઇન્દ્રની, ત્યારે વિષ્ણુએ કહ્યું કે અમે વામન ભગવાને જે અવતાર લીધો હતો, પુષ્ણિ ગર્ભ વામન ભગવાન એમ કરીને 2-3 અવતાર, એ આ બ્રહ્માંડમાં જ થયા છે, બીજા બધા બ્રહ્માંડમાં નથી થયા. એ રીતે કહ્યું કે અમે આ બ્રહ્માંડમાંથી આવ્યા હતા. એ હતી ચંદ્રાનના, એ દ્વારપાલિકા કહેવાય. એ સિવાય એ જ કર્યા કરે. પછી શૃંગાર ધારણ કરાને વાલી ગોપીઓને એમ કરીને એમનો પણ જવાબ જે અંદર છે ગર્ગ સંહિતામાં. પણ આપણે શું લેવાનું છે અત્યારે કે કેટલી પ્રકારની સેવા છે. તો જ્યાં હાથમાં મારી પાસે પુસ્તક છે ગર્ગ સંહિતાનું, એમાં 17મા અધ્યાયમાં આ વર્ણન આવેલું છે. ગોલોક ધામ મથુરાખંડમાં છે, મથુરાખંડમાં 17મા અધ્યાયમાં. કેમ કે મથુરાખંડમાં એટલે કે પેલા ઉદ્ધવજી ગયા છે અને પછી સંવાદ થયો છે ને, એટલે શૃંગાર ધારણ કરાવવા વાળી જે ગોપીઓ છે એ ઠાકોરજીને શૃંગાર ધારણ કરાયા કરે. પછી શય્યોપકારિકા એટલે ઠાકોરજીની જે નિકુંજમાં શૈયા હોય એ સિદ્ધ કરવા વાળી. એટલે જો હમણાં આ જે વાત થઈ નારાયણદાસ દિવાન, એ લીલામાં જે છે પ્રેમલતા, તો એમની સેવા શું છે? તો એ તો ચંદ્રાવલીજીની અને ઠાકોરજીની સખડી સિદ્ધ કરે છે, ત્યાં લીવડાવે છે. એટલે એમની એ સામગ્રી સિદ્ધ કરવાની સેવા છે. જો એની જે પત્ની છે લીલામાં, એ અહીંયા ગૌરાંગીની નામ છે, અહીંયા એનું નામ જે છે એની સ્ત્રી છે, નામ નથી કીધું, પણ લીલામાં એનું નામ ગૌરાંગીની છે, એટલે પ્રેમલતાની સખી છે. પણ ત્યાં એને કઈ સેવા સોંપી છે કે એની જે રુચિ છે, એની જે કુશળતા છે એમાં, તો એની રુચિ છે નિકુંજમાં, તો એ નિકુંજ સિદ્ધ કરવામાં કુશળ છે, એટલે એ નિકુંજની સેવામાં છે. અને આ જે છે એ સખડી લેવડાવે છે ચંદ્રાવલીજી અને ઠાકોરજીને. જ્યારે એમની ચંદ્રાવલીજીની કુંજમાં આવે ત્યારે બધી સામગ્રી એ સિદ્ધ કરે છે. એ અહીંયા નારાયણદાસ દિવાન થયા, એટલે એમનું પણ અહીંયા ચંદ્રાવલીજી એટલે શ્રી ગુસાઈજીમાં જ આસક્તિ હતી, જે ખૂબ ભેટો મોકલ્યા કરતા હતા ને એ. એવી રીતે અહીંયા પાર્ષદા ગોપીઓ, આ પાર્ષદા એટલે દ્વારપાલિકા એ જુદી અને પાર્ષદા જુદી.
એના વિશે બહુ મને અત્યારે ખબર નથી, પણ જ્યારે એવું કહેવાય છે કે બેમાંથી એક દ્વારપાલિકા કે પાર્ષદા કે જ્યારે અહીંયા 6 માસની રાત્રિ કરી ભૂતલ પર, તે વખતે મહાદેવ અને આસુરી મુનિ બંને ગયા, તો ત્યાં જે હાથમાં છડી લઈને ઊભી રહેલી સામર્થ્યવાન ગોપીઓએ મહાદેવજીને પણ રોકી લીધા અને આસુરી મુનિને, અને એ અસંખ્ય હતી. એટલે એ ગોપીઓનું કામ એ હોય, જ્યારે આવી રીતે કોઈ ઉત્સવ થાય, લીલા થાય ભૂતલ પર, તો એ લોકો ત્યાં પહેરેદાર બનીને ઊભા રહે. પછી વૃંદાવન પાલિકા ગોપિયા એવું લખ્યું છે, એ મને ખબર નથી, પણ ટૂંકમાં એ વૃંદાવનમાં જ વધારે વાસ કરે. પછી આગળ કહ્યું છે ગોવર્ધન વાસીની, એટલે જે ગોવર્ધન ગિરિરાજ જે ત્યાં 100 શિખર છે ગોલોકમાં, એ ત્યાં જ રહે. એમને ગોવર્ધન છોડીને ના જાય, જાય તો કોઈક વાર વૃંદાવન જઈ આવે, પણ પાછા ગોવર્ધનમાં જ વાસ કરે એ બધી ગોપીઓ. એટલે એ બધી ગોપીઓને ગોવર્ધન વાસીની એમ કરીને એનો અહીંયા સંવાદ મૂક્યો છે. પછી કુંજ વિધાયિકા, તો આ કુંજ વિધાયિકાની શું લીલામાં સહયોગ છે મને એક્ઝેક્ટ ખબર નથી, પણ કુંજ વિધાયિકા એ પણ એક સેવામાં ત્યાં એ માટેની પણ ગોપીઓ જુદી હોય. પછી નિકુંજ વાસીની, એ તો મેં હમણાં કહ્યું એમ, પેલી વલ્લવી નહીં, ગૌરાંગીની, નારાયણદાસ દિવાન જે હતા લીલામાં પ્રેમલતા એની સખી, એ આ નિકુંજની વાસીની કહેવાય. એ ત્યાં જ રહે અને તે સિદ્ધ કર્યા કરે. પછી યમુનાજી કે યુથ મેં सम्मिलित ગોપિયા, એટલે એ યમુનાજીના યુથમાં જે હોય એ યમુનાજીને છોડીને ક્યાંય ના જાય. અહીંયા હોય તો શ્રી ગોકુલમાં ઠકરાણી ઘાટ ઉપર બધાનો વાસ છે, પણ ગોલોકમાં હોય તો યમુનાજીની સાથે જ રહે. પછી વિરજા, એટલે ઘણા લોકો યમુનાજીને અને વિરજાને એક જ કહે છે, પણ ના અલગ અલગ છે. આ વિરજા એ જુદા છે. એ વિરજાનું યુથ પાછું જુદું છે, એ ગોપીઓ એમની જોડે જ રહે. પછી લલિતાજીનું યુથ છે જુદું છે, એ બધી લલિતાજીની સાથે રહે. પછી વિશાખા, એવી રીતે માયાનું પણ જૂથ છે ઉપર. પછી અષ્ટસખીઓ જે છે એમનું પણ અલગ છે. 16 સખીઓ જુદી, 32 સખીઓ જુદી, શ્રુતિ રૂપા સખીઓ, ઋષિ રૂપા, આ બધા રામજી વખતે દંડક વનમાં એ રામજીના ઉપાસકો ગોપાલ પ્રભુની માટે થઈને તપ કરી રહ્યા હતા. એ ગોકુલનાથજી આવશે, વર્ણન કરશે એમાં સર્વોત્તમજીમાં. એ ઋષિ રૂપા ગોપીઓ જે રામજીની પાસે કહ્યું કે અમને તો જે સુખ સીતાજીને જે અમને જોઈએ છે, તો રામજીએ કહ્યું કે ના, તો પછી એના માટે દ્વાપરમાં, એટલે એ લોકોએ દેહ છોડી અને પછી દ્વાપરમાં એ લોકો ગોપીઓ થઈને પ્રગટ થયા, એ ઋષિ રૂપા કહેવાય. પછી દેવાંગના સ્વરૂપ ગોપિયા, આ દેવાંગના એટલે અપ્સરા થઈ. જે નરનારાયણ તપ કરતા ઇન્દ્રએ કહ્યું કે ભંગ કરો, પણ એ ભંગ કરવા ગયા પણ ન થઈ શક્યો, પણ આંખો ખોલી એટલે ગભરાઈ ગઈ, પણ સાથે રૂપ જોઈને મોહિત થઈ ગઈ. એટલે ઇન્દ્રના અપ્સરાઓને પણ નારાયણથી મોહ થવાથી કહ્યું કે અમારો સ્વીકાર કરો, તમે તો ઈશ્વર છો, ના ન પાડશો. ત્યારે મર્યાદા બતાવી અને કહ્યું કે દ્વાપરમાં, એટલે એ દેવાંગના સ્વરૂપા ગોપિયાનું પણ યુથ છે. પછી યજ્ઞ સીતા રૂપા ગોપિયા, એટલે ભગવાન રામચંદ્રજીએ સીતાજીએ જ્યારે ધરતીમાં સમય ગયા પછી રામજીએ યજ્ઞ કરવો હોય તો સાથે સજોડે જ કરી શકાય એવો વિધાન છે વેદમાં. પણ એ વખતે આપે એનો વશિષ્ઠ મુનિની આજ્ઞાથી એવો નિચોડ કાઢ્યો કે એક સોનાની મૂર્તિ સીતાજી જેવી સિદ્ધ કરાવે અને પછી પાસે બેસાડી અને પછી યજ્ઞ કરી લે. એમાં હશે વિધાન એવું, અંદર પ્રાણ પૂરે અને એ રીતે પ્રાણ પ્રતિષ્ઠા જે કહેવાય છે એવી સીતાજીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરતા વશિષ્ઠજી. પછી શું થાય કે યજ્ઞ કરી લે, પછી એમાંથી એ પ્રગટ થાય ને એમ કે તમે મને પત્ની તરીકે હવે બધું સુખ આપો, તમારે તો મારો અંગીકાર કર્યા પછી હવે મને ત્યાગ ના કરી શકો. તો આ દ્વિધામાંથી પણ મુક્ત થવા માટે રામજીએ વચન આપ્યું કે હું દ્વાપરમાં તમારો બધાનો અંગીકાર કરીશ. એટલે એવી જેટલા યજ્ઞો થયા, જેટલી સોનાની મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી, એ બધીઓ ભેગી થઈને આવેલી એક સાથે છેલ્લે, અને રામજીએ એમનું પણ સમાધાન કરેલું. એટલે એ લોકોનું પણ યુદ્ધ છે અત્યારે ત્યાં ગોલોકમાં, એ યજ્ઞ સીતારૂપા ગોપીઓ કહેવાય છે. પછી રમા વૈકુંઠવાસીની ગોપીઓ છે ત્યાં, એટલે જે વૈકુંઠમાં પણ 2 વૈકુંઠ છે, એક ક્ષીરસાગરમાં છે અને એક રમા વૈકુંઠ છે, જે બ્રહ્માજીથી ઉપર છે. એટલે બ્રહ્માજીથી ઉપર છે એમાં રમા સાથે બિરાજે છે. એની જે બધી લક્ષ્મીજી કહેવાય રમા, એમની જે દાસીઓએ પણ ઈચ્છા કરી કે જે સુખ રમાને મળે લક્ષ્મીને અમને ના મળે, તો કે ના, એ અધિકાર તો અહીંયા આ જ છે, એમનો જ છે, પણ તમને જોઈએ છે તો એ તમને
બ્રજમાં આપીશું. એ બધી રમા વૈકુંઠ વાસીની સ્ત્રી કહેવાય. પછી શ્વેતદ્વીપ એ પણ એક છે, અત્યારે એના વિશે ઊંડાણમાં નથી જવું. ઉદ્ધવ વૈકુંઠ, આ પાછું એક બીજું વૈકુંઠ પણ છે. એટલે એની પણ ગોપીઓ, એટલે એની પણ લક્ષ્મીની દાસીઓનો ભાવ પેલા જેવો સેમ સમજવો. પછી લોકાચલ પર્વતનું પણ વર્ણન છે, જે બોર્ડર કહેવાય છે, આપણા બ્રહ્માંડની બોર્ડર કહેવાય છે. એ પછી સીધું બીજા અંતરિક્ષમાં, એ અંતરિક્ષની બહાર નીકળી ગયેલા કહેવાય એ લોકાચલ પર્વત. ત્યાંની પણ ગોપીઓએ, ત્યાંની પણ સ્ત્રીઓએ ભાવ કર્યો હતો. એ પણ પછી અહીંયા યુથમાં છે. અજીત પદાશ્રિતા છે. પછી મિથિલાવાસી, એટલે જનકપુરમાં જે લગ્ન કર્યા ત્યારે જે આપનું મુખ અને કામદેવને કારણે એટલું સુંદર થઈ ગયું કે મિથિલાવાસીની સ્ત્રીઓએ પણ માગ્યું કે આ તો તમે ઈશ્વર છો, ના પાડી શકો અમને, અમે સ્ત્રીઓ એક વખત કહીએ તો તમારે અમારો સ્વીકાર કરવો જોઈએ. ત્યારે મર્યાદા બતાવી અને એમને વચન આપેલું, એ આ મિથિલાવાસીની. પછી કૌશલ પ્રાંત, એટલે લગ્ન કરીને જતા હતા, માર્ગમાં કૌશલ પ્રદેશ આવ્યો. એ બધી સ્ત્રીઓએ પણ દર્શન કર્યા. તેમણે તો મનમાં ઈચ્છા કરી કે તમે પતિ થશો અમારા. તો આ એવા કૃપાળુ છે, એમણે કહ્યું કે હા હું ઈશ્વર છું, એટલે ના પાડી શકું, જેવા ભાવે ભજે એ મારે એનો ભાવ પૂર્ણ કરવો પડે. એટલે મનોમન જ અંદરથી કીધું કે બ્રજમાં તમારો ભાવ પૂરો કરીશ. એટલે કૌશલ પ્રાંતવાસીની ગોપીઓએ પણ સંવાદ કર્યો છે આ ગર્ગ સંહિતામાં. પછી અયોધ્યામાં આવ્યા લગ્ન કરીને, કૌશલ પ્રદેશ થઈને. તો અયોધ્યાની સ્ત્રીઓએ પણ આવું સ્વરૂપ જોયેલું નહીં, કેમ કે લગ્ન વખતે તો કામદેવનું સાક્ષાત આવિર્ભાવ થાય આપના મુખમાં. એટલે એ લોકોએ પણ કહ્યું કે હવે તમે સરયુ કિનારે જઈને પ્રાણ છોડી દઈશું. તો એ વખતે રામજીએ કહ્યું કે ના, તમારું પણ બ્રજના લીલામાં અંગીકાર કરીશું. પછી પુલિંદી, એટલે પછી વનવાસ થયો ને, સીતાજી અને રામજી અને લક્ષ્મણજી ચાલ્યા. તો વનની જે ભીલ કન્યાઓ હતી એમણે પણ આ જ ભાવ કર્યો કે આ તો આપણે તો ભીલ છીએ, પણ ના, પ્રભુ તો દયાળુ છે, ભીલ હોય તો શું થયું. બ્રહ્મચારીનું રૂપ લઈને ગયા ત્યાં અને કહ્યું કે તમે આત્મહત્યા કરવાની તૈયારી કરતી હતી આ બધી કન્યાઓ, તો કે ના, આવી રીતે મરશો નહીં, અમે તમારો અંગીકાર 28માં દ્વાપરમાં કરીશું. એ પણ ત્યાં છે. પુલિંદી ગોપીઓ કહેવાય છે. ભીલડી એટલે પુલિંદીનું યુથ. પછી સુતલવાસીની, એટલે પ્રભુ જ્યારે સુતલ લોકમાં ગયા હતા ત્યારે જે એમના દર્શન થયા હતા અને એ જે વખતે એ બધી મોહિત થઈ હતી, એ સુતલવાસીની પણ એક યુથ બન્યું ગોપીઓનું. અને જાલંધરી અને ભૂમિ ગોપિયા ભૂતલને, અને એ સિવાય પણ અનેક છે. એ પેલા એમની છે, બલરામજીની છે, નાગેન્દ્ર કન્યા, સમુદ્ર કન્યા, અપ્સરા રૂપા, દિવ્ય રૂપા, એમ. તો આ ગોલોક એ પૂર્ણ પુરુષોત્તમ આ બિરાજે છે. અને આપના જે લીલાના જીવો છૂટા પડેલા છે એમને જ અંગીકાર કરવા માટે જ આ માર્ગ છે. એટલે ગૂઢ છે, એના વિશે કોઈને ના ખબર પડે. જેના ઘરમાં દૈવી જીવ પ્રગટે પછી એ થોડો અલગ પડે બધા કરતાં. એટલે ઘરમાં જે થોડું બદલાય વાતાવરણ, તો એ સ્વાભાવિક છે, આમાં કંઈ ચાલે નહીં. આખું દ્રષ્ટાંત આપ્યું હતું મેં કે મીરાબાઈની અંદર જે 7 વર્ષની ઉંમરે લગ્ન કરી બેઠેલી અને કહી દીધેલું કે તું જ મારો પતિ, પરનું તો પ્રીતમ પ્યારો, વખંડ સૌભાગ્ય મારો, રાડવાનો ભય ટાળ્યો. તો હવે પ્રભુ એનો હાથ છોડી ના શકે. પછી એના બીજા લગ્ન થયા, બાળપણમાં કર્યા, પછી મોટા થયા પછી બીજા લગ્ન કર્યા, જે એના દાદાએ કીધું કે ના, કરવા પડશે તને, એમ તો મૃત્યુ મારું દુઃખદ થશે. તો એ સ્નેહવશ કર્યા. તો એ રાણા સાથે, તો એ રાણો એને સ્પર્શી ના શક્યો અને છેવટે રાણાએ પોતે બીજા લગ્ન કરવા માટે ઉઠાઈ લાવ્યો એક કન્યાને. તો એ કન્યાનો પ્રેમી પાછળ આવ્યો અને એ પ્રેમી આની સાથે યુદ્ધમાં માર્યો ગયો. એટલે પેલી આવેલી હતી, એને કટાર પોતાની રાખે ક્ષત્રિય, એટલે પેટમાં ખુશી દીધી છાતીમાં. એ પણ મરી, પેલો પણ મર્યો. એટલે આ દુઃખી થઈને પછી યુદ્ધના મેદાનમાં ખપી ગયો. એટલે આ પૂર્ણ પુરુષોત્તમની જે લીલાની જે જીવો પ્રગટ થાય છે ભૂતલ ઉપર, 2 સ્વરૂપમાં હોય છે, પુરુષ અને સ્ત્રી. તો એ લોકો અલગ પડી જાય છે. એમને ગોવર્ધનનાથ સિવાય કશું રૂચતું નથી અને એમને કોઈ બળજબરી કરી શકાતી નથી. એ પૂર્ણ પુરુષોત્તમથી સ્વીકાર થઈ ગયેલો છે એમનો બ્રહ્મ સંબંધ દ્વારા. એટલે એમના જીવનમાં હવે કોઈ ચહલપહલ કરવા જાય તો એ મિથ્યા થઈ જાય, એટલે એનો અનર્થ થઈ જાય. એટલે એમને તો એમનું જે જીવન છે એમાં આપણે જેટલું બને એટલું સહકાર આપવો જોઈએ, એમને દુઃખી ના થવા દેવાય. આ ભાવ અહીંયા થયો. હવે આ બંને વૈષ્ણવોએ કનોજ્યા સ્ત્રી પુરુષે કહ્યું કે ના, હજી રહો તમે આટલા દિવસ,
તો એ લોકોએ પણ વિચાર્યું કે ના આપ જેમ કહેશો એમ, કેમ કે હવે તો અપ્રસન્ન નથી કરી શકાય એવા અમારાથી શ્રી ગુસાઈજીને અને તમારા ઠાકોરજીને. એટલે એ લોકો 3 રાત્રિ और હું चारों वैष्णव रहे, पाछे चौथे दिन राजभोग की आरती करी के दर्शन करी के चारों वैष्णव महाप्रसाद लिए। पाछे स्त्री पुरुष चारों वैष्णव के पास आए, तब चारों वैष्णव ने विदा मांगी। तब स्त्री पुरुष यथाशक्ति श्री गुसाई जी को भेंट दे के कहे, जो सब बालकन सहित दंडवत हमारी श्री गुसाई जी को करियो, समस्त वैष्णव को भगवद स्मरण करियो, और तुम कृपा करी के फेरी बेगी ही आइयो। पाछे दोई जने पहुंचावन को चले, सो आगरे के द्वार लो आए। तब चारों वैष्णव ने बहुत विनंती करी, पाछे दो स्त्री पुरुष की विदा कीनी। तब दो जने अपने घर आए। બે ચારો, કારણ કે દૂર સુધી આવે તો બેને શ્રમ પડે એટલે એવું કર્યું, એમને સમજાવીને પાછા મોકલ્યા, કારણ કે એટલું ચાલીને પાછા આવવાનું ને. બે ચારો વૈષ્ણવ શ્રી ગોકુલ કો ચલે. હવે જુઓ, જ્યારે આવ્યા ને ત્યારે કયા ભાવથી આવ્યા હતા કે અમદાવાદના પેલા જે શેઠ છે, જે અપરસમાં સવારે મંગળાથી લઈ, રાજભોગથી લઈ, ઉત્થાપનથી લઈ શયન સુધીની સેવામાં રહે છે, અને જે આવે જાય છે વૈષ્ણવો એમને લેવડાવે છે, અને જેને ખૂટે છે એને ખર્ચી આપે છે, અને આનાથી ઉપર તો અમે બીજા વૈષ્ણવ જોયા નથી. આવું શ્રી ગુસાઈજી પાસે બોલી ગયા. ત્યારે શ્રી ગુસાઈજીએ થોડું હસી લીધું, અને એ વખતે એમને શંકા ગઈ કે આવું હસ્યા કેમ. તો ચાચાજીએ જ પૂછી લીધું કે આમ આ તો વૈષ્ણવ તો ઉત્તમ જ છે, આપનો જ સેવક છે, તો પછી આપે કેમ આવું કટાક્ષમાં હસ્યા. ત્યારે આપે કહ્યું કે પુષ્ટિ ધર્મ એ બહુ ગૂઢ બાબત છે, એ બહારથી દેખાય નહીં આપણને. તમે આ લોકો કહે છે કે શેઠથી બીજું કોઈ હોય જ નહીં, તો એમને હું બતાવું, એમ કરીને મોકલ્યા. એ બાને લીલાના જીવ હતા એટલે એમને ત્યાં મોકલ્યા, અને અત્યારે ભગવદ રસમાં છકી ગયા. એટલે ઠાકોરજીના યુગલ સ્વરૂપની લીલામાં જે શ્રવણ કરી કરીને જે રસ રોમ રોમ વ્યાપી ગયો, એ ધોળનું એક ટૂંક લઈ લઈએ છે આજે. એટલે આ ધોળમાં છે એ જે ભેદ છે બતાવ્યો છે. શેઠ છે એ પણ વૈષ્ણવ છે, પણ એને હજી ભગવદ રસનો અનુભવ નથી થયો, એટલે એ ઉત્તમ છે એવું કહ્યું. ત્યારે ગુસાઈજીએ કૃપા કરી, અને હવે જે અનુભવ થયો, કેમ કે 15 દિવસ સુધી રાત્રિ દિવસ જે રસમાં છક્યા રહ્યા, એ રસ એમના આખા શરીરમાં ફેલાઈ ગયો, કે જેથી એમને જે ઉભરો આવ્યો હૃદયમાં કે પ્રેમના ઉભરા કોઈ દી આવે, પ્રેમના ઉભરા કોઈ દી આવે, સાતે સાગર ઉલટી જાવે, હૈયે હરખ ત્યાં ન સમાતો, આંખોથી બહાર નીકળી જાતો, પ્રેમનું પાણી ભરાય કંઠ દ્વારે, વાણી જીભલડી શું ઉચ્ચારે. એ કંઈ બોલી ના શકે, અને જે દશા થઈ એમની આ 15 દિવસ 15 રાત્રિ સ્વામીનીજી અને ઠાકોરજીની લીલાઓ શ્રવણ કરતા કરતા, વીજળી પ્રસરતી અંગે અંગમાં, રૂવાડા પણ નાચે ઉમંગમાં, પુષ્ટિ પ્રેમી એવું અનુભવતા, જુદા જગતમાં એ પરવરતા. આ જુદા જગતમાં એ પરવરતા, એ ભાવ દશા કેવી હોય, તો આ લોકો હવે જે નશામાં છે, જે રસમાં ડૂબેલા છે, જુદા જગતમાં, એટલે એ જે લીલા થઈ રહી હતી, જે શ્રવણ કરી હતી, ત્યાં એ જગતમાં પહોંચી ગયા છે. એટલે એમનું ચિત્ત અત્યારે ગોલોકમાં ઠાકોરજી અને સ્વામિનીજીની નિકુંજની લીલામાં સ્થિર થઈ ગયું છે. ત્યાં ઠાકોરજીના કોમળ ચરણ, ઠાકોરજીના કોમળ હસ્ત, સ્વામિનીજીના કોમળ ચરણ, સ્વામિનીજીના કોમળ હસ્ત, બંનેના કોમળ મુખારવિંદ, બંનેની કૃપા દ્રષ્ટિ, આ બધામાં એમનું ચિત્ત છે. એટલે એ ચાલી રહ્યા છે આગ્રાથી શ્રી ગોકુળ તરફ, પરંતુ એમને એ ભાન નથી કે આપણે ચાલવું એટલે કેટલી ઝડપથી ચાલવું, કે પહોંચી જવાના ભાવથી ચાલવું. એ બધામાં એમનું હવે કંઈ જાણે કે લક્ષ્ય જ નથી રહ્યું, કારણ કે અત્યારે બધાની એ ચારે ચારની સ્થિતિ એ ગોલોકની લીલામાં ચોંટી ગયેલી છે. એટલે અહીંયા કહ્યું કે ચારો વૈષ્ણવ શ્રી ગોકુલ કે લીએ તો ચલે, પરંતુ એસે ભગવદ રસ में छके जो गैल में चल्यो न જાય. એ ડગલું નથી મારી શકતા, ચાલે છે પાછા બેસી જાય છે, પાછા એ જ લીલામાં પાછા વાતોમાં ડૂબી જાય છે. એવી સ્થિતિ થઈ ગઈ. 15 દિવસ 15 રાત્રિનો પ્રભાવ. 12 દિન મેં, જુઓ એક દિવસનો રસ્તો છે, આવ્યા હતા 1 દિવસમાં આવ્યા હતા, જતી વખતે ગયા તો 2 દિવસ લાગ્યા, વળી પાછા આવ્યા તો 2 દિવસ લાગ્યા,
પણ આ દશામાં તો ચાલે બેસે પાછી વાતો કરે, ચાલે બેસે પાછી વાતો કરે, તો 12 दिवस में श्री गोकुल उत्थापन के समय आए। ता समय श्री गुसाई जी आप पोड़ी के गादी तकिया ऊपर बिराजे हते। सो चारों वैष्णव को दूरी ते श्री गुसाई जी ने भगवद रस में मगन आवत देखे। तब चाचा हरिवंश जी सो श्री गुसाई जी ने कही, जो चाचा जी अब इन चारेन को वैष्णव को संग भयो। चाचाजी ने कहू श्री गुसाईजी कि जुओ हवे आ चारे ने वैष्णव संग थयो कहेवाय। पाछे चारो जने आई श्री गुसाईजी के चरण कमल को दंडवत करी विनंती किए, जो महाराजाधिराज जो आप आज्ञा करे हते वैसे ही दो है। हम अज्ञान करी बाहिर की क्रिया देखी के वैष्णव को अपराध किए, ता करी के आप हु हम ऊपर अप्रसन्न भये। એટલે કોઈ પણ વૈષ્ણવ એની જે બહારની ક્રિયા છે એને જોઈને એકદમ ઉતાવળથી કોઈ પણ નિર્ણય ના લઈ લેવો, આ ભાવ થયો। और उन स्त्री पुरुष के ठाकुर श्री मदन मोहन जी हूँ अप्रसन्न होई के हमको दर्शन न दिए। पाछे वैष्णव प्रसन्न भये, तब श्री ठाकुर जी हूँ प्रसन्न भये और आप हूँ प्रसन्न भये। सो आपकी कृपा ते ऐसे वैष्णव को दर्शन भयो। यह सुनी के श्री गुसाई जी कहे, जो वे स्त्री पुरुष बहुत आछी भांति सेवा करत है। એટલે જુઓ આચાર ક્રિયાની વાત નથી કરી પાછી, એ આછી ભાંતિ સો સેવા કરત है, उनके मन में लौकिक आवेश एक दिन हु नहीं आवत है। बस આ ભેદ છે। પેલા શેઠમાં અને આ વૈષ્ણવમાં ભેદ અહીંયા પ્રગટ કર્યો અત્યારે પહેલી વખત। પહેલા તો કીધું કે તમે જાઓ, પછી પાછા આયા એટલે કીધું જાઓ ફરી પાછા, પછી અનુભવ કરી લીધો। હવે આપણે આપના મુખેથી વચન ઉચ્ચાર કર્યો કે એ બે વૈષ્ણવો શેઠ કરતા જુદા કેમ પડે છે, તો કે એમનામાં લૌકિક આવેશ એક દિવસ માટે પણ નથી આવતો। એટલે 24 કલાક 8 પહોરે આનંદ એમને અલબેલાની સાથમાં, અને શ્રી ગુસાઈજીના માટે 8 પહોર। અને પેલા શેઠ માટે શું કહ્યું હતું કે જે લોક પ્રતિષ્ઠામાં એનું ચિત્ત છે। બહુ જ લોકો વાહવા કરે છે કે શેઠ તમે જે આટલા બધા વૈષ્ણવોને લેવડાવો છો અને ખર્ચી આપો છો એ લોકો આપનાથી બહુ જ સંતુષ્ટ છે। આપની સેવાનો તો ચારે બાજુએ પ્રચાર પ્રસાર એટલો બધો વધી રહ્યો છે દિવસે દિવસે। હવે શેઠનું ચિત્ત ભલે એ અપરસમાં હોય, ઠાકોરજીની સામે શૃંગાર કરી રહ્યો હોય અને ભોગ ધરી રહ્યો હોય, ખૂબ બધી સામગ્રી લેવડાવી રહ્યો હોય, મેઘભોગ રાખ્યો હોય, પણ ચિત્ત એમનું લૌકિક છે। એટલે અહીંયા કહ્યું કે ભલે 2 રૂમ રસોડું હોય, 1 રૂમ રસોડું હોય સેવા માટે, પણ લૌકિક આવેશ ના હોય તો એનાથી શ્રી ઠાકોરજી સંતુષ્ટ થઈ જાય છે। लौकिक आवेश एक दिन हूँ नाही आवत है, सदा भगवद भाव में मगन रहत है। सो उन्हू को हरिवंश जी के संग ते ऐसी अनन्यता दृढ़ भई है। सो जो एमे चाचाजीनो संग तो आवशे एमना प्रसंगमां 148मो प्रसंग। एमे चाचाजीए कृपा करी थी, आ दान गुसाईजीए कर्युं एवुं आ बे जणा बोल्या ने, पण गुसाईजीए ज कर्युं कहेवाय। चाचाजी पण गुसाईजीनुं स्वरूप छे, पण एमां श्री गुसाईजीए चाचाजी थकी ए दान करावेલું જેથી આવી સ્થિતિમાં એ લોકો 8 પહોર રહેતા। सो चाचा हरिवंश जी के संग ते ऐसी अनन्यता दृढ़ भई है। सो वैष्णव के संग बिना मार्ग हृदयारूढ़ न होई। या प्रकार श्री गुसाई जी आप श्रीमुख ते उन स्त्री पुरुष की बहुत ही सराहना किए। सो वे स्त्री पुरुष परम भगवदीय होते और वह सेठ हूँ श्री गुसाई जी को कृपा पात्र हतो। ताते इनकी वार्ता कहाँ ताई कहिए। आवती काले क्रमांक 53। अब श्री गुसाई जी को सेवक एक रजपूत गरासिया तामस भक्त અને એ બહુ સુંદર પ્રસંગ આવશે, એ આવતીકાલે આવશે। આજે શિક્ષાપત્રમાં ગઈકાલનું જે શ્લોકમાં વિવેચન અધૂરું રહી ગયું હતું એ શ્લોક હતો, આ પુષ્ટિ માર્ગમાં ભાવ સાધન રૂપ છે, પ્રમેય રૂપ તે ભગવાન છે અને પ્રમાણ રૂપ શ્રી કૃષ્ણ સેવા છે અને ફળ પણ શ્રી કૃષ્ણ સેવા જ છે। પછી વિવેચનમાં કહ્યું હતું કે આ પુષ્ટિ માર્ગમાં ભાવ એ જ સર્વોપરી સાધન છે, ભગવાનનું એ આ લઈ લીધું છે। આગળ જે બાકી રહી ગઈ હતી
વિવેચનની વાત એ બંને માર્ગમાં આટલું સાધન કરે એટલે આટલું ફળ પ્રાપ્ત થાય. આ માર્ગમાં તો શ્રી કૃષ્ણની સેવા એમને ફળ માનવું, જ્યારે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં સાધનથી ફળ મળે છે. એ બંને અલગ છે. એ બંને માર્ગમાં આટલું સાધન કરે તો આટલું ફળ મળે એવું ગણિત છે. અને ફળ પ્રાપ્ત થયા પછી એ સાધન વ્યર્થ થઈ જાય છે એમ છે. પરંતુ એવો પ્રકાર પુષ્ટિ માર્ગમાં નથી. સાધનમાં પણ શ્રી કૃષ્ણ સેવા અને ફળમાં પણ શ્રી કૃષ્ણ સેવા એમ પ્રકાર છે. તેથી શ્રી કૃષ્ણની સેવા ફલરૂપ જાણી કરવી. શ્રી કૃષ્ણ સેવા ઉપરાંત અધિક ફળ શું હોઈ શકે? હવે જે 9મો સ્કંદમાં કહ્યું છે કે જે ભક્તો મારી સેવાથી પૂર્ણ છે તેઓ મારી સેવાથી પ્રતિમાન સાલોક્ય જે 4 મોક્ષ છે એ પણ ઈચ્છતા નથી. કેમ કે એમાં પણ ઠાકોરજીના અંગ સાથે સ્પર્શ થઈ શકતો નથી. એ 4 લોકમાં, 4 મુક્તિમાં કે વિહાર પણ થઈ શકતો નથી, કે રાસ પણ થઈ શકતો નથી, કે દાણ લીલા કે માન લીલા પણ થઈ શકતી નથી. તો પછી અન્ય પદાર્થોથી જે રાજ્યની કામના એ શું કરવા કરે? એમ એ શ્લોક એમાં વાંચી લેવો. પછી બીજો જે શ્લોક છે આજે આવશે એમાં પુષ્ટિ માર્ગમાં ભાવ એ જ પ્રધાન વસ્તુ છે. તેથી એ નિધિરૂપ ભાવનું સર્વ પ્રકારે સારી રીતે રક્ષણ કરવું એ યોગ્ય છે. એ ભાવનું વિરોધી જે કંઈ છે તે સર્વને જાણી લઈ તેનાથી નિવૃત્ત થવું. આ તો બહુ જ ઉત્તમ છે આજની આજ્ઞા કે પુષ્ટિ માર્ગમાં આપણો જે ભાવ છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે, શ્રી ગુસાઈજી માટે અને શ્રી ગોવર્ધનનાથજી માટે, શ્રી યમુનાજી માટે, શ્રી ગિરિરાજ મહારાજ માટે, આ ઉપર જ આપનું ફોકસ હોવું જોઈએ. આપે વૈષ્ણવોએ જે મૂળ પકડીને બેસવાનું છે. જો ડાળા પટ્ટામાં અટવાયા તો તમારું જે છે એ જતું રહેશે. કારણ કે હરિરાયજી મહાપ્રભુજીએ કોઈ બાળકના વિધાનને, એમના પ્રગટ કરેલા સાહિત્યને પ્રમાણરૂપ નથી ગણ્યું. ભલે કરી શકે છે, એમની અંદર અંશ છે, સ્વવંશ સ્થાપિત સ્વ મહાત્મા કરીને જે અશેષ, તો એ જરૂર કરી શકે કરવું હોય તો એમને કંઈ પણ વિજ્ઞપ્તિ, પણ એ બધું શ્રી ગુસાઈજી વલ્લભ અને ત્યાં સુધી જ સીમિત રાખ્યું છે. ગોકુલનાથજીનું પણ નથી રાખ્યું નામાં કશું. બે જ. તો એ રીતે તમારો ભાવની રક્ષા કરજો. પછી તમે એમ કહો કે ના અમે તો આ જ છે એમ જ વલ્લભ માની લઈશું બાળકને જ, યાહી મેં હી ગોકુલ યાહી મેં યમુના, એ જો ભાવ થઈ ગયો તો પછી આમાં હરિરાયજીએ તો આવી આજ્ઞા નથી કરી. તો આજે આ શિક્ષાપત્રમાં 22માં આ બીજો શ્લોક છે એનું પણ વિવેચન તમે સુંદર વાંચજો. સમય બહુ થઈ ગયો છે આજે. ચલો વાંચી લઈએ. પુષ્ટિ માર્ગમાં ભાવ એ જ પ્રધાન વસ્તુ છે. તેથી તે નિધિરૂપ ભાવનું સર્વ પ્રકારે સારી રીતે રક્ષણ કરવું એ યોગ્ય છે. એ ભાવનું વિરોધી જે કંઈ છે તે સર્વથી જાણી લઈને તેનાથી નિવૃત્ત થઈ જવું, દૂર થઈ જવું એમ કહ્યું છે. તો ખરેખર થઈ જવું જોઈએ. કેમ કે પછી જો ભાવ જતો રહેશે હૃદયમાં રહેલો, એ જ આમાં તો મુખ્ય પ્રધાન કીધું, એને સૌથી મુખ્ય ભાવ છે. તો જો એ ભાવ જતો રહે તો પછી એને જેનાથી ભાવ ગયો એની સાથે રહીને પછી શું અર્થ છે? એના કરતાં તો નિવૃત્ત થવું એટલે એનાથી ભાગી જવું એવું નહીં, પણ એમની સાથે પછી ચર્ચા ન કરવી, ખપ પૂર્તિ કરવી. વિવેચનમાં કહ્યું કે જેમ શ્રી કૃષ્ણ નિધિરૂપ સર્વસ્વ છે તેમ શ્રી કૃષ્ણ પ્રતિ ભગવદ ભાવ પણ નિધિરૂપ છે. ભગવદીઓએ ભગવદ ભાવની રક્ષા સર્વદા સર્વ પ્રકારે કરવી. કારણ કે ભગવદ ભાવનો નાશ થયો તો પછી ભગવદીયનું ભગવદીય તત્વ પણ જતું રહે છે. કેટલી મોટી વાત કરી આ તો. ભગવદીયનું ભગવદીય તત્વ એ ક્યાં એવું કીધું કે વલ્લભકુલ બાળકોમાં રહેલું વલ્લભકુલ બાળકોનું તત્વ જતું રહે છે? ના, એ દેવી દેવતાઓના પ્રકારમાં આવે. એમને તો બધું સિદ્ધ છે, પણ ભગવદીઓ માટે તો આ ચેતવી દીધા. ભગવદ ભાવથી જ સર્વ શક્ય છે. શ્રી કૃષ્ણ સેવા, સ્મરણ, કથા, દર્શન વગેરે સર્વમાં આસક્તિ ભાવથી થાય છે. જો એ ભગવદ ભાવનું રક્ષણ ન થયું તો પછી ભગવદીય પાસે નિધિ જેવું કશું રહેતું નથી. એવા નિધિરૂપ ભગવદ ભાવને લૌકિક દુસંગથી રક્ષવો. જે કંઈ પુષ્ટિ માર્ગને અનુકૂળ હોય તેનો સંગ્રહ કરવો અને પ્રતિકૂળ હોય તેનો ત્યાગ કરવો, એમ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની આજ્ઞા છે. આવી વાત આપે કરી શ્રી હરિરાયજીએ અને વિવેચનમાં
શ્રી ગોપેશ્વરજીએ. બસ તો આજે મને સમય નથી એટલે એક જ કડી લઈ લઉં છું. ખીલન દે મોહે હોરી રસિયા, હોરી રસિયા, ખેલન દે મોહે હોરી, ખેलन दे मोहे होरी, जाने न दूंगी गही राखूंगी, जाने न दूंगी गही राखूंगी, काहे को बैया मरोरी रसिया, मरोरी रसिया, खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माजू अंधेरो, साधन और नहीं या कली में जासो होय निवेरो, सूर कहाँ कहे द्विविध आदरो, बिना मोल को चेरो. बोलो श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत विहारी लाल की जय, होली के रसिया की जय.